Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangat Memorial Primary School, ઉમરવાડા. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં બેટી કવિતા જોઈ ગયા હતા. આજે આપણે તેના સ્વાધ્યાય જોઈશું. તો અભ્યાસ આપણે ગઈકાલના ભાગમાં પાર્ટ 1ના અંદર આપણે આખી કવિતા સમજી ગયા છે ને? તો ચાલો હવે આપણે એનો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈએ. અભ્યાસમાં પ્રશ્ન 1 છે, इस काव्य का आरोह अवरोह युक्त समूह गान कीजिए. સમૂહ ગાન એટલે કે આ કાવ્ય તમારે આરોહ અવરોહ ના સાથે ગાવાની છે, બરાબર? તો એ તમે ઘરે જાતે કરી શકો છો ને? તો આ કાવ્યને તમારે શું કરવાની છે? ગાવાની છે. કઈ રીતે ગાવાની છે? આરોહ અને અવરોહ યુક્ત ગાવાની છે, બરાબર? સમૂહ ગાન છે. તો સમૂહ ગાન આપણે શાળામાં જ કરી શકીએ, બરાબર? કારણ કે સમૂહ એટલે કે બધા ભેગા થઈને. તો આપણે હમણાં હાલમાં શાળામાં હાજર થતા નથી. શા માટે? કોરોનાને કારણે, બરાબર? તો એના માટે તમારે જાતે ઘરે ગાવાની છે, બરાબર? ચાલો હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2માં શું છે? નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીजिए. મૌખિક એટલે કે મોઢે જવાબ આપવાના છે, બરાબર? ચાલો પહેલો પ્રશ્ન, આત્મનિર્ભર बनने के लिए आप क्या करेंगे? તમે પોતે, અહીંયા તમારા પોતાની વાત કરવામાં આવી છે કે આત્મનિર્ભર બનવા માટે તમે શું કરશો? હવે અહીંયા તમે મને જવાબ આપી શકવાના નથી, બરાબર? તેથી હું જાતે જ તમને જવાબ આપું છું. आत्मनिर्भर बनने के लिए मैं पढ़ूंगा, लिखूंगा और મહેનત કरूंगा. બરાબર? એટલે કે ભણીને આગળ વધીશ અને મહેનત ખૂબ જ કરીશ જેથી હું ઉપર આવી શકું, બરાબર? બીજો પ્રશ્ન, બેટી પઢ લિખ કર ક્યા કરેગી? બેટી પઢ લિખ કર स्वनिर्भर बनेगी. क्या करेगी? स्वनिर्भर बनेगी. बेटी पढ़ लिख कर सारी दुनिया को देखेगी और समझेगी. तीसरा प्रश्न, बेटी की तरह आप किसी का सहारा बनने के लिए क्या क्या करेंगे? એટલે કે બેટીની તરફ આપણે આ બેટી કવિતા જોઈ, તેની અંદર બેટીએ કહ્યું ને કે હું પઢી ભણીને મોટી થઈશ અને જ્યારે એમ કે બીજા તાળો બનીને ચમકીશ, એટલે કે શ્રેષ્ઠ બનીશ અને બીજાને મદદની જરૂર હોય ત્યારે હું તેની મદદ કરીશ. તો અહીંયા તમને શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બેટીની જેમ તમને પણ કોઈનો સહારો બનવાનો હોય, એટલે કે કોઈને મદદની જરૂર હોય તો તમે શું કરશો તેને મદદ કરવા માટે? તો શું જવાબ આપી શકો તમે? चलो हूँ कहूँ छूँ, बेटी की तरह मैं बड़ा होकर मेरे माता पिता का और गरीब लोगों का सहारा बनूंगा. मैं नौकरी कर पैसे कमाऊंगा, माता पिता को मदद करूंगा. मेरी कमाई से मैं यथाशक्ति गरीब, अपाहिज और अनाथों को मदद करूंगा. चौथा प्रश्न, बड़े होकर आप क्या बनना चाहते हैं? क्यों? कि बड़े होकर मैं बड़ा होकर डॉक्टर बनना चाहता हूँ, कोई कहेगा मैं इंजीनियर बनना चाहता हूँ, कोई कहेगा मैं शिक्षक बनना चाहता हूँ. सही है ना? तो यहाँ पर क्या कहा गया है? मैं यहाँ पर मैं अपनी मतलब अपनी तरीके से बताती हूँ. मैं बड़ा होकर डॉक्टर बनना चाहता हूँ क्योंकि आजकल बीमारियाँ बढ़ती जा रही है. आज देश और समाज को डॉक्टरों की बहुत ज़रूरत है. डॉक्टर बनकर मैं लोगों की सेवा करना चाहता हूँ. या तो आप यह भी लिख सकते हैं, मैं बड़ा होकर शिक्षक बनूंगा क्योंकि आजकल शिक्षकों की बहुत कमी है. शिक्षकों तो बहुत है लेकिन कोई एक पर्टिकुलर सब्जेक्ट के साथ मैं शिक्षक बनूंगा, यानी कि इंग्लिश, मैथ, साइंस, इसके शिक्षकों की बहुत कमी है. तो यह भी आप बन सकते हैं कि मैं देश में जो लड़के लड़कियां हैं उनको पढ़ाऊंगा जिससे उन लोगों को बहुत ज़रूरत है, और शिक्षक बनकर मैं लोगों की सेवा करना चाहता हूँ.
शिक्षक सेवा भी तो कर सकता है ना, तो यह आप जवाब दे सकते हैं। 5वां, आप जीवन में क्या करना चाहते हैं? आप अपने जीवन में क्या करना चाहते हैं? तो कि मैं जीवन में मेरे गांव, देश और समाज की सेवा करना चाहता हूँ। हाँ, तो વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 3 જોઈએ। प्रश्न 3 में શું છે જુઓ, बॉक्स में दिए गए शब्दों के अर्थ शब्दकोश में से ढूंढकर उन्हें शब्दकोश के क्रम में पट्टीओं में लिखिए। એટલે કે અહીંયા તમને આ બોક્સમાં શબ્દ આપ્યા છે, એને તમારે શબ્દકોશ એટલે કે જેના અંદર ડિક્શનરી, આપણે ઇંગ્લિશની અંદર શું કહીશું એને? ડિક્શનરી, શબ્દકોશ, શબ્દ ભંડોળ ગુજરાતીમાં, બરાબર, એટલે કે જેના અંદર સિમિલર અર્થ આપણને મળી શકે, બરાબર। તો તે આપણને પાછું કઈ રીતે ગોઠવવાનું છે કે શબ્દકોશના અનુસાર ઉચિત ક્રમમાં, એટલે કે પહેલો અ આવે, બ આવે, જે રીતે કે ABCD, ABCD, બરાબર। તો એવી જ રીતના શબ્દકોશની અંદર પણ આપણને ગોઠવેલું હોય છે। તો એને આપણા અર્થ પહેલાં શોધવાના છે અને પછી તેને આપણે અહીંયા આ પાંદડાની અંદર લાઇનમાં ગોઠવવાનું છે, બરાબર। તો મિસાલ, મિસાલ એટલે શું? મિસાલનો અર્થ શું થશે? બીજો સમાનાર્થી શબ્દ તો શું થશે? ઉદાહરણ। તો ઉ આવશે પહેલું, શું આવશે? ઉ। હવે ગર્વ, ગર્વ એટલે કે અભિમાન, તો સૌથી પહેલો અ આવે તો આપણે પહેલાંની અંદર શું લખીશું? અભિમાન, એટલે કે પહેલો પાત્રમાં અભિમાન, બરાબર। બીજું, બીજું શું છે? અંબર, તો અંબર એટલે શું? અંબર યાની કે આકાશ, તો બીજા પાત્રમાં શું આવશે? આકાશ। ત્રીજું ઉ આવી શકે? શાન, શાન એટલે શું? શાન એટલે રોપ, તો ર તો બહુ પાછળ થઈ જાય, તો પછી શું આવશે? ઉ, મિસાલ એટલે કે ઉદાહરણ, તો ત્રીજા પાત્રમાં આપણું શું આવશે? ઉદાહરણ। ચોથા પાત્રમાં શું આવશે? કષ્ટ, કષ્ટ એટલે દુઃખ, તો ડ પહેલો આવશે તો દુઃખ, ચોથા પાત્રમાં આવશે। અને શાનનો અર્થ શું થશે? રોબ, તો એ કયા પાત્રમાં આવશે? રોબ, 5મા પાત્રમાં આવશે, બરાબર। તો આ રીતે તમારે એને વ્યવસ્થિત રીતે લખવાનો છે, બરાબર। ચાલો હવે આપણે પ્રશ્ન 4 જોઈએ। प्रश्न 4 में શું છે? निम्नलिखित शब्दों को उदाहरण के अनुसार उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए। એટલે કે અહીંયા તમને અલગ અલગ શબ્દ આપી દીધા છે, એને તમારે વ્યવસ્થિત રીતે ગોઠવીને એક વાક્ય બનાવવાનો છે। ઉદાહરણમાં એક આપ્યો છે, આ શબ્દ આપેલા છે, બરાબર, શબ્દ આપવામાં આવ્યા છે, એ શબ્દના આધારે આપણે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે, બરાબર। જુઓ શબ્દ કયા કયા છે? ચાહીએ, કા, પ્રસાર, ઘર ઘર, હોના, મેં, શિક્ષા। તો હવે એનું આપણે વાક્ય વ્યવસ્થિત રીતે બનાવવાનું છે। તો શું આપ્યું છે? ઘર ઘર મેં શિક્ષા, ઘર ઘર મેં શિક્ષા કા પ્રસાર હોના ચાહીએ, છે ને? તો તેવી જ રીતના અહીંયા તમને નીચે 5 વાક્યો 5 શબ્દવાળા એ 5 શબ્દો આપ્યા છે, બરાબર, મતલબ કે 5 ઉદાહરણ એવા આપ્યા છે જેને તમારે જાતે વ્યવસ્થિત રીતે વાક્ય બનાવવાનું છે, બરાબર। શબ્દો આપેલા છે, ચાલો આપણે પહેલામાં જોઈએ। પહેલું શું શું શબ્દ આપ્યા છે? પેડ, ભારત કા, की है मूलतः, नीम धरती। तो આપણું એનું સીધું વાક્ય શું બનશે? नीम मूलतः भारत की धरती का पेड़ है। બને આ રીતે? તો આ રીતે તમારે વાક્ય બનાવવાનું, બરાબર। બીજું જુઓ, नीम है दातुन श्रेष्ठ, की होती दांतों लिए के। नीम की दातुन, नीम की दातुन दांतों के लिए श्रेष्ठ होती है। આ વાક્યનો આ શબ્દોનો આ રીતે વાક્ય બનશે, એટલે કે લીમડાનું જે દાંતણ આવે તે દાંતો માટે ખૂબ જ શ્રેષ્ઠ હોય છે, બરાબર। એટલે કે નીમ કી દાતુન दांतों के लिए श्रेष्ठ होती है। ત્રીજું જુઓ, दिया जलाकर दिया रख मैं आंगन।
દિયા જલાકર આંગન મેં રખ દિયા. દિયા કયું દિયા પહેલું આવશે? આ. દિયા જલાકર આંગન મેં રખ દિયા. બરાબર? આ રીતે તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાના છે. ચોથું જુઓ. અધીરતા દિખાની હमें મેં નહીં ખાને ચાહીએ. તો શું બનશે? હमें ખાને में અધીરતા નહીં દિખાની ચાહીએ. પાંચમું. વિનમ્રતા चाहिए व्यवहार हमारे में होनी भी. तो શું બનશે? हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. શું છે? हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં શું છે? પહેલું પ્રશ્ન. આપણે હમણાં જે કાવ્ય જોઈ હતી પાર્ટ 1માં તેના આધારે આપણે પ્રશ્ન લખવાના છે. ચાલો પ્રશ્ન 1. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. એટલે કે નીચે આપેલા જે પ્રશ્ન છે તેના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, બેટી સહારા બનને કે લીએ ક્યા ક્યા કરેગી? શું કરશે? बेटी सहारा बनने के लिए ताड़ा बनेगी और पढ़ लिख कर मेहनत करेगी. बराबर है ना? बीजो प्रश्न, बेटी दुनिया को कैसे समझना चाहती है? बेटी पढ़ लिख कर और स्वनिर्भर बनकर दुनिया को समझना चाहती है. तीसरा प्रश्न, बेटी तितली बनकर क्या करना चाहती है? बेटी तितली बनकर हवा को चूमना चाहती है. चौथा प्रश्न है, बेटी की क्या क्या तमन्नाएं हैं? तो शू जवाब आवशे? बेटी को पढ़ने लिखने की, स्वनिर्भर बनने की, तितली बनकर हवा को चूमने की और ताड़ा बनकर चमकने की तमन्नाएं हैं. आ रीते तमारे पण प्रश्नना उत्तर लखवाना छे. बराबर? चालो प्रश्न 2 जोईए. प्रश्न 2 में शुं छे? निम्नलिखित काव्य पंक्तिओं का भावार्थ लिखिए. એટલે કે નીચે આપે જે કાવ્ય પંક્તિઓ છે તેના તમારે શું કરવાનું છે? ભાવાર્થ લખવાના છે. આપણે પાર્ટ 1માં આ પંક્તિઓ આપણે જોઈ ગયા, તો એના ભાવાર્થ પણ મેં તમને સમજાવ્યા હતા. તો તેના આધારે લખવાનું છે. ચાલો આપણે પહેલું જોઈએ. ગગન पे चमके चंदा मैं धरती पे चमकूंगी, धरती पर चमकूंगी, मैं उजैरा करूंगी. बराबर? तो आ पंक्तिनो भावार्थ શું થશે? गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी. जिस तरह चंदा आकाश में चमककर रात को उजैरा करता है, उसी तरह मैं धरती पर अपने ज्ञान से उजैरा करना चाहती हूँ. बराबर? आ रीते बनसे. बीजी पंक्ति जुओ. पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी. तो आ पंक्तिनो भावार्थ આપણે કઈ રીતે લખી શકીએ? લખી શકીએ ને આ રીતે કે बेटी पढ़ लिख कर बड़ा बनने और बहुत मेहनत कर स्वनिर्भर बनने को कहती है. वह पढ़ लिख कर और स्वनिर्भर बनकर दुनिया को देखेगी और समझेगी. बराबर है? चालो આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 માં શું છે? उदाहरण के अनुसार विलोम शब्द का प्रयोग कीजिए. विलोम शब्द એટલે કયા? વિરોધી શબ્દ. બરાબર? ચાલો જુઓ, અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. सफल और असफल. सफल का विरोधी शब्द क्या होता है? असफल. એને આપણે ફરી વાક્ય પ્રયોગમાં પણ બેસાડવાનું છે. બરાબર? ચાલો વાક્ય પ્રયોગ. ટેન્સિંગ એવરેસ્ટ પર પહોંચને મેં સફલ हुए. સફળતા તેમને પ્રાપ્ત થઈ. તેવી જ રીતના અસફળનું પણ વાક્ય બનાવવાનું છે. કઈ બાર મહેનત કરને પર ભી આદમી असफल होता है.
બની શકે? અહીંયા તમને શબ્દ આપ્યા છે નીચે અને તે શબ્દના તમારે શું કરવાનું છે? અર્થ લખવાના છે અને તેને વાક્ય પ્રયોગમાં પણ બેસાડવાના છે. આકાશ, આકાશનું વિલોમ શબ્દ શું થશે? ધરતી થશે ને? તો આકાશના ઉપર આપણે વાક્ય બનાવીએ. શું બનાવીએ? આકાશ મેં કાલે કાલે બાદલ છા ગए. હવે ધરતી પર हरियाली हो गई. बीजू उजैरा, उजैरा यानी अंधेरा. उजैरा का विलोम शब्द क्या होगा? अंधेरा. तो इन्हें આપણે वाक्य प्रयोग में गोठवीए तो શું બનશે? दिन को उजैरा होता है, रात को अंधेरा होता है. થઈ શકે ને? ત્રીજું इधर, इधरનું વિલોમ શબ્દ શું થશે? उधर. बराबर. तो इधर सब लोग बैठे हैं, उधर सब लोग काम कर रहे हैं, इधर सब खेल रहे हैं, उधर सब लोग बैठ के देख रहे हैं. बनी सके आवा वाक्य? भलाई, भलाई का विलोम शब्द क्या होगा? बुराई. हमें जीवन में भलाई के काम करने चाहिए, हमें जीवन में बुराई के काम नहीं करने चाहिए, हमें भलाई करनी चाहिए, हमें बुराई करनी नहीं चाहिए. आ रीते तमे कोई पण वाक्य बनावी सको. पाना, पानानुं शुं थशे? खोना. महेश का मकसद जीवन में धन पाना था, किसी का मकसद धन खोना नहीं होता. बराबर. आ रीते तमे वाक्य बनावी, वाक्य प्रयोग करी शको. हवे आपणे प्रश्न 4 जोईए. प्रश्न 4 में शुं छे? उदाहरण के अनुसार वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए. वचन परिवर्तन एटले शुं? एक वचन होय तो तेने बहुवचन में करो, बहुवचन होय तो तेने एक वचन में करो. बराबर. तो अहींया वचन घोड़ा, આપણે ઉદાહરણ એક આપ્યું છે ઘોડા, યાની તેનું વચન પરિવર્તન શું થશે? ઘોડે. તો એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ઘોડા દોડ રહા હૈ, ઘોડે દોડ રહે હૈ. બરાબર. જુઓ અહીંયા આપણને તે જ રીતે આ જે આપણને ઉદાહરણ આપ્યું છે તે જ રીતે આપણને અહીંયા શબ્દ આપ્યા છે. તો એ શબ્દના આપણે શું કરવાનું છે? વચન પરિવર્તન કરવાનું છે. मैं का वचन परिवर्तन क्या होगा? हम. क्या होगा? हम. तो एना उपरथी आपणे वाक्य प्रयोग करो. मैं लड़की हूँ, हम लड़कियाँ हैं, मैं लड़का हूँ, हम लड़के हैं. થઈ શકે. બીજું बच्चे, એનું વચન પરિવર્તન શું થશે? बच्चा. बच्चे मैदान में खेल रहे थे, बच्चा मैदान में खेल रहा था. बराबर. खिलौना, खिलौना, खिलौने, रेशमा के पास खिलौना है, दुकान में कई खिलौने हैं. થઈ શકે. खेत, खेतનું શું થશે? ખેત જ થશે. किसान खेत किसान खेत जोत रहा है, अनाज से खेत लहलहा रहे हैं. आ रीते तमारे वचन परिवर्तन करीने वाक्य प्रयोग करवानो छे. विद्यार्थी मित्रों, आपणे काव्य 1 अभ्यास अने स्वाध्याय बंने जोई लीधुं छे. बराबर. चालो हवे आपणे अहींया आपणो विडियो पूर्ण करीए. थैंक यू.